7મી O2H કોલોબરેટિવ ઇનોવેશન કોન્ફરન્સ યોજાઈ। અમદાવાદમાં 7મી O2H કોલોબરેટિવ ઇનોવેશન કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જેમાં વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિષ્ણાતો એકત્ર થયા હતા। આ ઇવેન્ટ દ્વારા O2H ગ્રુપના 20 વર્ષની યાત્રાની ઉજવણી કરવામાં આવી, જેમાં જીવવિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવો પ્રકમ રોકાણ અને ઉદ્યોગ સાહસિકતાના 2 દાયકાના નોંધપાત્ર યોગદાનને માનવામાં આવે છે। કોન્ફરન્સમાં વિવિધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોને રજૂ કરતી પેનલ ચર્ચા પણ રજૂ કરાઈ હતી, જેમાં ટ્રમ્પના શુલ્ક બાદ ભારતની આર્થિક સ્થિતિ, કૃત્રિમ બુદ્ધિ એટલે કે AI ટૂલતા એક આરોગ્ય સંકટ અને ચાલુ ભૂરાજકીય સંઘર્ષના પ્રભાવો વિશે પણ સામેલ કરવામાં આવ્યા। ઇનોવેશન એક ક્રિએટિવ પહેલાં ઇન્ડિયામાં જ હતું જ, એટલે આપણે ઇનોવેશન કોન્ફરન્સ કરીએ છીએ કારણ કે બધા ડાયલોગ કરે, ભેગા થાય, જુદી બેકગ્રાઉન્ડ બધા વાતો કરીએ, કોન્વર્સેશન, ડાયલોગ, કન્વર્જન્સ, ડાયવર્જન્સ, એમાંથી થોડા સારા ઇનોવેશન અને કોન્વર્સેશન આઈડિયા આવે ને। ઇન્ડિયામાં બહુ જુદા જાતના પીપલ હોય ને બહુ એક્સલન્ટ અમેઝિંગ આઈડિયાઝ છે બધાના મગજની અંદર, એટલે થોડા આપણા ઇનોવેશનમાં કોન્ફરન્સ અમે સાયન્સ, ટેકનોલોજી, બિઝનેસ, સોસાયટીના કલ્ચરમાં અમે જોઈએ છીએ બધા જુદા જુદા ડાયમેન્શન્સ અને બધા ભેગા થઈને થોડા ડિસ્કશન કરીએ છીએ। એટલે આપણે 7 વર્ષથી આ કોન્વર્સેશન ચાલુ છે અને અમને બધા કમ્યુનિટીમાં બધા જુદા માણસો બોલાવીને કોન્વર્સેશન ચાલુ કરીએ। ઇવેન્ટ દરમિયાન 2 પ્રભાવશાળી કીનોટ સેશન પણ યોજાયા હતા। રેણુ પોખરાના ઇન્ડિયન રિસાયકલ સંસ્થાપિકા જેવા શહેર, રાજ્યો અને કેન્દ્ર સરકાર સાથે જાહેર નીતિને વ્યાપક કાર્યરત રહ્યા છે અને સ્મૃતિ સૂર્યપ્રકાશ જેવી બીજી ન્યૂયોર્કની પાર્ટનરશિપ પણ તેઓ ધરાવે છે। આ કોન્ફરન્સના પેનલિસ્ટોમાં ટીના સિંહ, મિહિર જોશી, અજીત જોહરી, અનાર ઠાકરશી, પાર્થિવ પટેલ, સંગીત શર્મા, પ્રણવ પંડ્યા, ડૉક્ટર ચિરાગ ઠક્કર જેવા મહાનુભાવો એ પેનલ ચર્ચામાં ઉપસ્થિત રહી અને એસોચેમ ગ્રુપ વિશેની માહિતી આપી હતી। અને મારો ભાઈ પ્રશાંત શાહ, આપણે બંને કંપની હેઠળ છે। 20 વર્ષથી અહીંયાથી બાયોટેકની બિઝનેસ કરીએ છીએ। ઇનોવેશન, ટેકનોલોજી, બાયોટેકનોલોજી બધું ડિસ્કસ છે, ઇન્વેસ્ટમેન્ટ બધા બિઝનેસીસમાં કેવું થાય છે। આ અમારો 7મો ઇનોવેશન કોન્ફરન્સ છે, જેમાં અમે અલગ અલગ પ્રકારના ડિસ્કશન્સ કરીએ છીએ, જેમાં અત્યારે એક ઓબેસિટી ઉપર ડિસ્કશન ચાલી રહ્યું છે અને ડાયાબિટીસ ઉપર ડિસ્કશન ચાલી રહ્યું છે। એ મોર ઓફ લોકોને અવેરનેસ આપીએ છીએ કે કઈ રીતે ન્યુટ્રિશન્સ તમારા હેલ્થનો તમે પાર્ટ બનાવીને ઓબેસિટી અને ડાયાબિટીસથી દૂર રહી શકો છો। તો એવા અલગ અલગ ટોપિક અમે દર વર્ષે લઈને આવીએ છીએ, લોકોને જાગૃત કરીએ છીએ અને લોકોને હેલ્પ કરીએ છીએ। O2 ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રશાંત શાહે આ પ્રસંગે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે O2H ગ્રુપમાં અમે માનવ અને ગ્રહના આરોગ્ય પર અસર પાડતી નવી વિચારધારા બીજીઓને પ્રોત્સાહન આપીએ છીએ। નવીનતા રોમાંચક છે, પરંતુ સહયોગથી વિકાસ પામે જ્યારે વિવિધ વિચારોને, દૃષ્ટિકોણ અને કુશળતાઓ સાથે મળીને કંઈક સંપૂર્ણ સર્જન થાય છે। આ ઇવેન્ટ એક અન્ય સંગ્રહ છે કે જે વિચારોના નેતાઓ અને પરિવર્તન લાવવાનો એક મિશ્ર પ્રયાસ પણ કહી શકાય। આ પ્રેરણા પ્રાચીન ભારતની નાલંદા યુનિવર્સિટીમાંથી લેવામાં આવ્યો હતો। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।